ટાઈમ છે મિત્રો, મારું નામ છે મોટરનો, સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયોની અંદર. તમે જો તમારો ભાઈ જાય છે અત્યારમાં નાકા વાળવા હવાના કેટલા વાગ્યા ખબર છે? 5 વાગ્યા છે. 5 ને 12 જેવું થયું હશે. અને જો અહીંયા પડી છે આપણે પ્લેટિનાની ચાવી ઉઠાવી દીધી. અને તમારો ભાઈ જો કાઢે છે, આમ જાય એટલી હકડાશમાં મૂકો તો તમારો ભાઈ ઉઠો તો ખાટલામાં શેટીમાં ઊંઘ ન આવી. જો મને શેટીમાં હોય ને મજા ના આવતી, અકડી જાય શરીર. સીધી સીધી હોય ને એટલે ખાટલા જેવી મિત્રો મજા નો આવે. ખાટલા જેવી ખાટલામાં સૂતો હતો. અને જો આ પ્લેટને બહાર કાઢવાનો છે એટલે જગ્યામાં પડ્યો ખાલી, આ રૂમમાં પડ્યો ખાલી પ્લેટનો. એટલે સમજો મિત્રો શું થાય ખબર છે? ઝાકર આવે એટલે સીટ પલી જાય, ગાભો મારવો પડે. એટલે ગાભો મારવો પડે ને સવાર સવારમાં ઈ મનનું મજા આવે. એટલે અંદર મઈ દઉં હાથે લગવા અરે અરે એ જાય જો જાય જો જાય જો હવે કાઢું પોસો બહાર. અડી ગયો આમ જો અહીં અડી ગયો મિત્રો. આડો કેમેરા થતો છે હલ્લે ને એટલે પેટીનો કાઢલો પેલા હરખો અડી દઈશ ને કરી મોઢા લઈને જાનું અત્યારમાં ટાઈટનું ઠરતું ઠરતું જો મફલક સામે પડ્યું છે. મફલક બાંધીને પછી વડ સાઈડ અવરો હાલ્યો જવું. જો પ્લેટિનો ચાલુ કરી નાખ્યો છે અને જો ઘરે મફલકે નાખી લીધું છે. જો લાઈટું છે એવું લાગે, તમે જોવો ખાલી એકદમ લાઈટ જો આવી લાગે છે ને, હજી ધોવું પડશે. બંધ થઈ ગયું. જો ચાલુ કરી નાખું, ગરમ કરી નાખું ને પછી અવરો હાલ્યો જવું વાડી સાઈડ. ટાઈટની મિત્રો આજ તો ટાઈટ આવે છે. આજથી વેલો કોઈ જ નથી ગયો એટલે જો હાલો છે એવી ટાઈટ હોય બાકસ લેતું જવું એવું લાગે ને. હારે તો અહીંયા શેઢામાં તાપ કરીને તાપ લેવાનું. તો અવરો હાલ્યો જવું જ્યાં ગરમ થતા એટલી વાર લાગશે. સેન્સર વાળું એટલે ઉપરતા વાર લાગે, ઢૂક ઢૂક થતું જાય. નકર ગરમ કરી નાખો હાલો કાયમ ઘા. વાડી આવતો રહ્યો હું અને પાણી ચાલુ કરી નાખ્યું છે. આમ જોઈ લો પાણી આમાં જાય છે ચારામાં. અને અત્યારમાં મિત્રો વાડી આવવું પડે. જો આ ઝાકર જો કેટલો છે તમે ખાલી જુઓ. નાવામાં જો ઊભો હું ટાઈડ નો આ બાકસ ગીચામાં પડ્યું છે. બાકસ છે ને પઠો હરગાવાનો ટાઈમ નથી. સમજી લો આ છે એક ખેડૂતની લાઈફ. પઠો હરગાવાનો ટાઈમ ન મળે મિત્રો અહીંયા કણે નક પાણી થઈ જાય રમણ ભમણ. તો અત્યારે હજી અંધારું છે ને નાકા વારવા છે. એટલે હમણે વારવાના છે, આખો દી નાકા જ વારવાના છે. નાકા વારવા પડશે ને ખેતર ફરતો વાયર બાંધવો પડશે. રોજડા વાળા છે 2 એટલે વાયર બાંધવો પડશે. બાકી જો મિત્રો સમજો પગ ઠરી જાય. ઓ ભાઈ સાહેબ કેટલું ઠંડુ લાગે. જ્યાં નાકા વારે નહીં તો એને જ ખબર હોય આ કોને કોના નાકા વારે છે, કોના ઝાકરમાં ઠેર્યું છે પગ. પગ કોના ઠેરાય કોમેન્ટમાં જરાક જણાવી દેજો. હાલો તાર નાકા બદલાવા માંડો. જો ભરી રહ્યા છે. તો 12 વાગી ગયા છે ને આપણે આ પાણી પાવાનું કામ કર્યું છે પૂરું. જો આ પેલો પાવડો થઈ ગયો નવરો અને હું થઈ ગયો નવરો. જો આ મુલકા જો પાણી કેટલું ભર્યું શેઠે તમારા ભાઈ એટલું પાણી ભર્યું છે ને. જો ઓલકા રાઉલીઓની બધા વાયર બાંધે છે. અને તમારા ભાઈને જવું છે મોટર બંધ કરવા. તો અહીં ક્યાં કોરે કોરે હવરે હવરે બમકાઈ મૂકું. જો અહીં કોરે કોરે હાલો જવું. આમ તો જઈશ તો ગારો છે એટલે મોટર બંધ કરી જવું તારે. હાલો તો આ વાડી આવતો રહ્યો ને મસ્ત મજાનું ખાઈ લીધું છે ને અત્યારે જવું છે અમારે પોઈને વાડી છે. જો અમારે પ્લેટિનો ધોવાનો હતો. આ પ્લેટિનો નહીં મેહુલ કાકા હોન્ડા ધોઈ નાખ્યું છે. આ જો વાલ ખોલતું ફરે છે પ્લેટિનો. જો આમ પડ્યો છે. અમારો હોન્ડા ચીમનો ધોયું ખબર છે? લાઈટ વહી હતી. લાઈટ વહી હતી ને જો આ ટપક છે ને ટપકમાં આ કૂવામાં પાણી લે કૂવા જાય એટલો ખાલી થઈ ગયો. ને આ કોયર રહે ને અહીંયા લગીને ભર્યો હોય, આ થાંભલા લગીને એટલો ભર્યો હોય ને અત્યારે ખાલી કેમ નાખ્યો છે એટલો જ થયો ને. ખાવ ખાલી થઈ જાય, ખાવ ખાલી થઈ જાય ને એટલે આમ આખામાં પાણી પડતું હોય. જો કોયરા પડે છે ને એવી રીતના એ આ કોયરા પાણી પડે ને એવું આખામાં પડતું હોય. હાલો હાલો એલી વાડીએ ઓરે ઓરે હાલ જેવી તમે વાડી આવી ગયા. રાહુલ જો ખાટલો આ ખાટલો આમ જાવ ભાંગી રહી ગયો. ખાટલો ભાંગી મિત્રો હોઈ ગયા. સમજો ખાટલો જો કર્યો. હા હા અત્યારે ઉભો તો ખાટલો મિત્રો અત્યારે ભાંગી નાખ્યો. પાછો એને હમો કરવાનો. જો મારા ગમાડું સાફ કરે છે. ગમાડું રે ને આ ખડ્યું ને વાસળ્યું નાખી ગયું. વાસળ્યું હોય ને એને ગાયું પછી બીજું નાખવાનું પાનું. સમજો ખરી હાજો કરે ભાંગી ભાંગીને હાજો કરે ખાટલો. બોલો
ફાઈન પડી જાય ને ગાયું દેવાની છે જો ખાંડ પલાળવાનું હતું આમાં કેટલી પાણી ભરી નાખ્યું મિત્રો આ રાહુલિયા પલાળતા આવડે ને પલારે છે જો આ રે ગાયું ગા દોવાની છે જો વાસડા છે એટલે ગાયું દોયેલી મસ્ત મજા ને પછી ઘર સાઈડ હવરો રે હારે દેવી આજ વેલા ગાયું દેવી નકર દિવસમાં પછી દેવી અત્યારે 5:30 જેવું થયું છે ખાટલો ઉભો થઈ ગયો આમ દેવી ગાયું ખાટલો અને ઓલો ખાટલો ઉભો થઈ ગયો જો જોઈ લો ખાટલો ઉભો કરી નાખ્યો છે ભાંગે ને હાજો થાય ને ભાંગે ને હાજો થાય ને વાડિયા હુવાનું થાય ને રોજડા બોજડા લાગે ને તો હમો કરો ને બાકી પડ્યો અહીંયા જો અહીંયા કણ પડ્યો હોય કણજી હેઠે પીપર હેઠે ની બધા પડ્યો જ હોય આખો દી ગાયું દઈને ઘર સાઈડ અવરવડે હાલે જવી ગાયું દઈ દીધી ને જો વાસળી અંદર બાંધી દીધી છે ઘરમાં આવ્યું ને ઘરમાં બાંધવાનો મિત્રો આમાં કોઈ રહેતું નથી જો આવી રીતના વસ્તુ પડી આ ખાતર ને એવું બધું ઠેવ ને એવું રમણ ભમણ પડ્યું છે આ ઠેઠું છે આવી રીતના હેના દાણ ને ખોર ને ખાતર ને જો આ ખોર છે સાઈડમાં અને વાસણા જો આવડે પાણા મૂકવા પડે છે તારા તો એ હાથમાં રહે છે હાથમાં નહીં તારી બાંધો રહે ને કા વાસળી ભેગો થઈ જાય ઘોંસી જાય મિત્રો તો સારું હાલો ઘર સાઈડ હવે હાલ્યા જવી જો આ બધા નેન કઈ નાખી આ તો આનું ખાઈ હોત જ જઈએ ઘરે હાલ્યા જવી તો ઘરે આવતા રહ્યા ને ખાઈ લીધું હે નહીં હોતક લીધું હે તમારા ભાઈને નાવાનું ક્યાં ને રાતના 12 વાગે કોઈ એમ કે નહીં લે ગરમ પાણી કરી દઉં એટલે તમારો ભાઈ નહીં લે નાવામાં આપણને જરા યારા નહીં અને બિસ્લેટ લગાડી દીધું છે એક ગાળા લગાડ્યું છે જો અહીંના ગાળા લગાડ્યું છે એક વિડીયો એવો હતો કે બિસ્લેટ લગાડવાના ખીલ ને બિલ ને એવું બધું રિમૂવ થઈ જાય એવું બધું છે ને આપણે બિસ્લેટની એડિટ નથી કરવી સમજ્યા તમે પછી ભલે 20-25 વ્યૂ આવતા હોય એટલા દાડા મિત્રો એકમાં 80 એવા આયા લગ્નમાં ગયા હતા નહીં જે ઠારું હતું ને ફોનનું એટલે તમારો ભાઈ ફોન લેવા જવાનો છે 2 મહિનામાં અને 20-25 વ્યૂ આવે અત્યારે તો અને આ વિડીયો ઉતારવું કેટલા મહિના થયા તમને કહું જરાક 3 મહિના થઈ ગયા મિત્રો પહેલો વિડીયો નાખ્યો ને અહીંયાથી આજ લગીના 3 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે અને અત્યારે સબસ્ક્રાઈબર કેટલા થયા 72 ખાલી 72 સબસ્ક્રાઈબર એટલે કઈ ન કહેવાય 3 મહિનાના તોય સારું કહેવાય 72 છે ને અત્યારે લાખ થાય છે પણ 100 સબસ્ક્રાઈબર કરવા હાટું પણ કગરું હું અત્યારે 100 સબસ્ક્રાઈબર થાય ને મિત્રો એટલે તમારો ભાઈ ચેલેન્જ વિડીયો નાખવાનો છે એવું નહીં નાખવાય તો અત્યારે નાખવું પણ તમારો ભાઈ જે મનમાં વિચારી લે ને એ કરે એટલે કરે જ તે પછી ભલે વહેલું કરે મોડું કરે બાકી જે તમારો ભાઈ વિચારે એ કરે જ તે મનમાં એવું કરી ગયું 100 સબસ્ક્રાઈબર થાય ને પછી ચેલેન્જ વિડીયો નાખવા છે બાકી નાખવામાં તો અત્યારે નાખી દઉં બનાવી નાખવી ગમે અહીંયા જઈને પણ નથી કરવું એવું વિચાર્યું ને એ જ કરવાનું થાય છે ભલે અત્યારે 20-25 વ્યૂ આવે આવશે 1 લાખ 2 લાખ બધા આવશે લાગશે વાર પણ આવશે મજા એટલે આમાં થોડીક રાહ જોવી પડે આમાં એવું નથી કે પાછળ સક્સેસ થઈ જવી 4-5 વર્ષ તો ઘસાવવું જ પડે નોકરી ઘડે છે મિત્રો નોકરી તો આવે બાકી આમાં ફાઇનલ જ છે કે 5-6 વર્ષ ઘસાવે થઈ જ જવી સક્સેસ પણ જો ધ્યાન દેવી પડે હો બાકી 20-25 વર્ષ ઘસાવ ને તો નો આમાં સક્સેસ થઈ આપણે જો ખાલી વિડીયો બનાવીને પછી ઇન્સ્ટાગ્રામમાં રીલું બદલાવતા હોય ઘડીક થઈને તો એમાં યુટ્યુબ નથી આપણી માટે એવા માણસ માટે નથી આપણી માટે જ છે મિત્રો આપણી માટે જ છે યુટ્યુબ આપણે કરવું જ છે આ વસ્તુ એટલે કરવાનું થાય છે તો સારું હાલો 1 લાખ સબસ્ક્રાઈબર થશે લાગશે વાર ઘડીક થઈને ડાયલોગ બોલો કોકના બીજાના જાવ દો હાલો તો સારું હાલો મળીએ બીજા બ્લોગમાં તો હું બધાને બાય બાય અને પથારી તો આપણે થઈ ગઈ છે કમ્પ્લીટ ખાટલામાં હોવાનું સેટિંગમાં નથી હોતો તમારો વાય 2 દી તો મળીએ બીજા બ્લોગમાં સબસ્ક્રાઈબ જલ્દી કરી નાખજો હો ચેલેન્જ વિડીયો કોઈ આવશે ખતરનાક તમ તારા આમ તો મળીએ બીજા બ્લોગમાં